નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ચટપટા ભૂંગળા બટેટા। તો તેના માટે આપણે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લેશું અને તેલને આપણે ગરમ નથી કરવાનું। તેમાં આપણે 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી હલાવી લેશું। ત્યારબાદ બાફેલી બટેટીને આપણે આ રીતે ફોકની મદદથી આપણે હોલ કરી અને આપણે તૈયાર કરેલી ચટણીમાં ઉમેરી દેશું। ત્યારબાદ આપણે 10 થી 12 નંગ લસણની કળી, 2 ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું આપણે તેમાં લાલ મરચું અને આપણે મીઠું ઉમેરી અને તેને બરોબર મિક્સ કરી ચટણી આપણી વાટી અને લઈ લેશું। ત્યારબાદ આપણે તેમાં જે કોટ કરેલી બટેટી છે તેના વઘાર માટે આપણે જે ચટણી તૈયાર કરેલી છે તેમાં આપણે થોડું પાણી ઉમેરી અને ચટણીને આપણે સેલી કરી લઈશું। કારણ કે આપણે તેને સાતળવાની છે, તો આપણે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી તેલ ગરમ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને તેને બરાબર ચલાવી અને આપણે તૈયાર કરેલી ચટણીને તેમાં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ છે તે આપણે બંધ કરી દઈશું, જેથી કરીને આપણી ચટણીનો વઘાર બળી ન જાય। તો આપણે તેને આ રીતે સતત એક જ દિશામાં ચલાવતા રહીશું અને આ રીતે મિક્સ કરી લેશું। તો આ રીતે આપણે પહેલાં મસાલા નહીં કરીએ, આ રીતે બધું જ ઉમેરી અને તેને આ રીતે સાતળી લેશું। ત્યારબાદ આપણે થોડું પાણી ઉમેરી અને 2 મિનિટ જેવું તેને સાતળી લેશું, જેથી આપણું કાચું લસણ ન રહે। તો તમે જોઈ શકો છો કે આપણી લસણની પેસ્ટ સતળાઈ ગઈ છે। તો ત્યારબાદ આપણે કોટ કરેલી બટેટીને ઉમેરી દઈશું અને બરાબર તેને ચલાવી અને મિક્સ કરી લેશું અને ઉપરથી ધાણા જીરું પાવડર અને આ રીતે તેને લીલા ધાણાથી ગાર્નિશ કરી લેશું અને આપણે ભૂંગળાને તળી અને પ્લેટમાં લઈ લેશું અને 2 રીતે આપણે તેને એક કટ કરી અને એક ભૂંગળાને આપણે આખા જ સર્વ કરી લઈશું। ફૂલ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।